ભાઈ આ રંગોલી આઈસ્ક્રીમના તો બહુ વખાણ સાંભળ્યા છે હા. એટલે અમે આજે અહીંયા ચેક કરવા માટે પહોંચી ગયા છે, પ્રીમિયમ અને કંઈક અલગ કોમ્બિનેશન વાળા. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો આ તરફ બ્રાઇટ ડે સ્કૂલ છે અને આ જે ચાર રસ્તા છે એ આ એસઆર પેટ્રોલ પંપના કહેવાય છે ને બિલકુલ એની પાછળ જ આ ફૂડ કેસલ આવેલું છે. લોકેશન તમને સમજાવું કે વાસણાભાયલી રોડ પર આ એસઆર પેટ્રોલ પંપની બાજુમાં ફૂડ કેસલ કરીને છે. અહીંયા ઘણી બધી ખાવાની શોપ છે, હું તમને બતાવું એક ઝલક. અને એમાં કોર્નર પર આ રંગોલી કેફે છે આઈસ્ક્રીમ. અમે તો આઈસ્ક્રીમનું ધારીને જ આવેલા, પણ અહીંયા આવતા જ અમને એક બોર્ડ વાંચવા મળ્યું. એક નવું એમનું મેનુમાં એક વસ્તુ હતી આઈસ્ક્રીમ શ્રીખંડ, અને વાંચીને અમે ડળકી ગયા. થયું કે આ તો ટેસ્ટ કરવા જ દે, એટલે અમે ઓર્ડર કર્યો છે આઈસ્ક્રીમ શ્રીખંડ. અને ફ્લેવર છે અમારી ડ્રાયફ્રૂટ ખજાના. જોઈએ કેવું લાગે છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડનું મિક્સિંગ હશે એવું માનીએ. ટ્રાય કરીએ ત્યારે તમને બતાવીએ. આ જુઓ એમની બધી વેરાયટીઝ છે અને ભાવ પણ છે જે તમે જોઈ શકો છો. પ્રીમિયમની કેટેગરીમાં આવે એ રીતના આઈસ્ક્રીમ છે. ભાવ પણ કદાચ થોડાક રેગ્યુલરથી વધારે જ છે, પણ ક્વોલિટી ખૂબ જ સરસ અને સ્વાદમાં જેને કહેવાય ને કે કણીદાર આઈસ્ક્રીમ, એક ટેક્સચર એ ટાઈપનું આવતું હતું. ચાલો, અમારો આઈસ્ક્રીમ શ્રીખંડ આવી ગયો છે હા જગ્યા પર. ટાઈમ ફોર ટેસ્ટિંગ. કુશન કંઈક નવું ટ્રાય કરી રહ્યા છે, આઈસ્ક્રીમ શ્રીખંડ, અને એ પણ ફ્લેવર છે ડ્રાયફ્રૂટ ખજાના. દુષ્યંત આપણને ટ્રાય કરીને કહેશે કેવું લાગે છે. ડિફરન્ટ છે. ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કર્યો. અમને ક્યુરિયોસિટી હતી કે આઈસ્ક્રીમ શ્રીખંડ એટલે કેવો હશે. તો આમાં એમની સાથે વાત થયા પ્રમાણે મઠો અને આઈસ્ક્રીમ 30% આઈસ્ક્રીમ અને 70% મઠો એવી રીતે બ્લેન્ડ કરી અને આ બનાવે છે. સરસ આઈટમ છે, ટેસ્ટ કરવા જેવી.
આઈસ્ક્રીમ શ્રીખંડ પૂરો કર્યા પછી હવે અમારો આઈસ્ક્રીમનો ઓર્ડર તૈયાર થઈ રહ્યો છે. બુક્સ પણ છે દુષ્યંત. અમે સ્કૂપ લીધા છે. આ છે બિસ્કોફ બિસ્કિટ છે, એને એમાંથી આઈસ્ક્રીમ બનાવેલો છે. અને આ છે રેડ વેલ્વેટ, એનો સ્કૂપ લીધેલો છે. બિસ્કોફ ટ્રાય કરીએ પહેલાં. એકદમ ક્રીમી ટેક્સચર છે. તમને આમ કણી કણીએ ના આવે ને, એકદમ આમ લેસો પણ બહુ મસ્ત લાગે. આ ટ્રાય કરીએ. This one also good. મસ્ત લાગે છે, ડિફરન્ટ. અમે હમણાં જ રંગોલીમાંથી અમે આઈસ્ક્રીમ ખાઈને આવ્યા, તો બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. ફર્સ્ટ ટાઈમ આવ્યા અમે, પણ એટલું સરસ એનું એકદમ ક્રીમી ટેક્સચર હતું. તો બસ તમે પણ ચોક્કસ આ વિડીયો ગમ્યો હોય તો તમને ખબર છે, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને કમેન્ટ બોક્સને થોડું સ્વાઇપ કરશો એટલે હાઇપનું બટન આવે છે, એ હાઇપ પણ ચોક્કસથી આપજો. અમને ઘણો સપોર્ટ મળશે. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ડિયોર.